આ વિશાળ રેલી પોરબંદરના સમુદ્રમાં જેતપુર ઉદ્યોગોનું કેમિકલ વાળું પાણી ઠાલવવાના પ્રોજેક્ટ સામે જન આક્રોશ સાથે સ્થાનિકો દ્વારા કાઢવામાં આવી। આજે પોરબંદરના હજારો લોકોએ સ્વયંભૂ મહારેલી સાથે જેતપુરના પાણીની અંતિમ યાત્રા કાઢી તેને અગ્નિદાહ આપી વિરોધ પ્રદર્શન કર્યું। આ રેલીથી આજે સરકારે આંખ ઉઘાડવી પડશે કે આ જે કરી રહ્યા છે તે યોગ્ય નથી, કારણ કે જેતપુરને તમે સારી રીતે રાખો છો, એની અંદર ઉદ્યોગો છે એટલે તમે એને વધારે પડતું મહત્વ આપો તો એ લોકો પોરબંદરનું નથી જોતા, પોરબંદરનું સ્વાસ્થ્ય નથી જોતા, પોરબંદરનો માછીમાર ઉદ્યોગ અને ખેડૂત ઉદ્યોગોને નથી જોતા અને ત્યાં જેતપુર તરફ કરી અને પોરબંદરને ખૂબ જ અન્યાય કરે છે। જે લોકોના ખભા પર પગ ચડાવીને દિલ્હી પહોંચ્યા છે એ લોકોને જે આ ખભા દબાવીને અન્યાય કરે છે। જેતપુર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ સામે 1100 દિવસની રજૂઆત બાદ સરકારની આંખ ઉઘાડવા આજે પોરબંદરના નરસંગ ટેકરી ખાતેથી એક વિશાળ રેલી નીકળી, જેમાં જેતપુરના દૂષિત પાણીને સાથે રાખી એક અંતિમ યાત્રા કાઢવામાં આવી, જેમાં રામ બોલો ભાઈ રામના નારા લગાવવામાં આવ્યા અને પાણીને અગ્નિદાહ આપી વિરોધ નોંધાવવામાં આવ્યો। પોરબંદરથી દિવ્ય ભાસ્કર માટે જીતેશ ચૌહાણનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।